વાપીના સાયકલિસ્ટ પર્વતારોહક કાંતિભાઈ ભંડારીએ પગપાળા નર્મદા પરિક્રમા આરંભી। પારડી કિકલાના મિત્ર જોડે તેઓ 3500 કિલોમીટરની પગપાળા પરિક્રમા 120 દિવસમાં પૂર્ણ કરશે। વાપીના વતની અને નેશનલ સાયકલિસ્ટ તથા પર્વતારોહક પંચ કૈલાસી દોડવીર એવા કાંતિભાઈ ભંડારી તેમના સાથી મિત્ર કિકલાના પ્રમોદભાઈ સાથે નર્મદા પરિક્રમાનો મધ્યપ્રદેશ ઓમકારેશ્વરથી આરંભ કર્યો હતો। નર્મદા નદી એક એવી નદી છે જેની પરિક્રમાનું મહત્વ છે। વાપીના 65 વર્ષીય કાંતિભાઈ ભંડારી તથા પારડી તાલુકાના કિકલાના પ્રમોદભાઈ પટેલે આ નર્મદાનો પરિક્રમા ઓમકારેશ્વરથી 21 નવેમ્બરથી પ્રારંભ કર્યો છે। ઓમકારેશ્વર ખાતે મા નર્મદાના સ્નાન કરી પૂજા અર્ચના કરીને કાંતિભાઈ સવારે 36 કલાકે નર્મદાની પગપાળા પરિક્રમા આરંભી છે। તેમના જણાવ્યા પ્રમાણે અંદાજે 3500 કિલોમીટરની આ પગપાળા પરિક્રમા પૂર્ણ કરતા 120 દિવસ લાગશે। सीताराम बोलो सीताराम, सीताराम बोलो सीताराम। नर्मदे ये बाबा गुजरात के हैं। ये बाबा गुजरात वाले और हम साथ साथ परिक्रमा कर रहे हैं। 2 जगह गुजरात के और 3 MP से हम साथ साथ परिक्रमा कर रहे हैं। माँ इनकी मनोकामना पूर्ण करे, इनकी परिक्रमा संपूर्ण करे। और नर्मदा यार आज हम बकावा में रात दोपहर शाम बकावा में है। बकावा से चाराम बाबा के लिए भक्तान जाने के लिए अगले प्रस्थान करेंगे। इसके आगे माँ जो बढ़ाते रहेंगे ऐसे बढ़ते रहेंगे और चलते रहेंगे। जय श्री राम। नर्मदे हर। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો।